નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે દર્શક સર્વનામો અંગ્રેજી ભાષાની અંદર આવેલા 4 દર્શક સર્વનામો ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે, જે તમારા અંગ્રેજીના જ્ઞાનમાં વધારો કરશે। તો ચાલો કંઈક નવું શીખી લઈએ। અને જો તમારા દર્શક સર્વનામોની PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। અને આ 4 શબ્દો વિશેની સંપૂર્ણ માહિતી શીખ્યા બાદ તમારે જો પુનરાવર્તન અથવા મહાવરો કરવો હોય તો એની પણ લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। ત્યાં તમે 25 વાક્યો આપેલા છે ગુજરાતીની અંદર, અને એનું તમે અંગ્રેજી કરશો અને દરેક વાક્યનો એક ગુણ પણ આપેલો છે અને તમારો સ્કોર પણ તમે ત્યાં જોઈ શકશો। તો એ પુનરાવર્તન કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો કંઈક નવું શીખી લઈએ। ધીસ, ધેટ, ધીઝ અને ધોઝને અંગ્રેજીમાં ડેમોનસ્ટ્રેટિવ પ્રોનાઉન્સ તરીકે ઓળખવામાં આવે છે। ડેમોનસ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે દર્શક સર્વનામ। ટૂંકમાં જે આ 4 શબ્દો છે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ, એને અંગ્રેજીની અંદર દર્શક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ 4 શબ્દોએ કોઈ વસ્તુને, વ્યક્તિને, પ્રાણીને દર્શાવવાનું એટલે કે એને બતાવવાનું કામ કરે છે, એટલા માટે એને દર્શક સર્વનામ કહેવામાં આવે। હવે એમાંના આપણે પહેલા શબ્દ વિશે શીખીએ। THIS, ધીસ, એને ગુજરાતીમાં અર્થ થાય આ। હવે આપણે ધીસનો ઉપયોગ જોઈએ। નજીકની કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધીસ વપરાય છે। એનો ઉપયોગ આપણે સમજીએ। નજીકની કોઈ પણ એક એટલે કે એક વસ્તુ, એટલે કે આ એક વચન શબ્દની હારે જ હંમેશા ધીસનો ઉપયોગ થાય। આપણી નજીકમાં, સાવ નજીકમાં કોઈ એક વસ્તુ રહેલી હોય, વ્યક્તિ રહેલી હોય, સ્થળ હોય અથવા પ્રાણી હોય, તો એને આપણે અંગ્રેજીમાં દર્શાવવું હોય તો આપણે ધીસ શબ્દનો ઉપયોગ કરી શકીએ। અને ધીસ શબ્દની સાથે વર્તમાન કાળની અંદર બી ક્રિયાપદનું ઈજ રૂપ જ વપરાય છે। આ ખાસ યાદ રાખજો। ચાલો એના આપણે ઉદાહરણ જોઈએ। પહેલું ઉદાહરણ છે, આ એક પેન છે। એક મારી બાજુમાં બોલપેન પડી છે, બરાબર? આ બોલપેન રહી છે। મારે એમ કહેવું છે કે અંગ્રેજીની અંદર કે આ એક પેન છે, તો એને અંગ્રેજીમાં કઈ રીતે કહી શકાય? તો કે ધીસ ઇઝ અ પેન, એટલે કે આ પેન છે અથવા આ એક પેન છે। એમાં આનો અંગ્રેજી થયું ધીસ, એકનું થયું છે આર્ટિકલ એ। હવે તમે અહીં એક લખો તો પણ હાલે ગુજરાતીની અંદર, અથવા આ પેન છે એમ લખો તો પણ ચાલે। એ એટલે એક બતાવે, ઇઝ એટલે છે અને પેન એટલે પેન। ધીસ ઇઝ અ પેન એટલે કે આ એક પેન છે। બીજું ઉદાહરણ, આ શ્રીમતી શાહ છે। વ્યક્તિનું ઉદાહરણ છે, એનું આપણે અંગ્રેજી કરીએ। આનું થશે ધીસ, ધીસ પછી ઇઝ, શ્રીમતીને કહેવાય મિસિસ, MRS। લગ્ન થઈ ગયેલી સ્ત્રી હોય તો એની આગળ, એના નામની આગળ હંમેશા MRS લાગે। લગ્ન ન થયા હોય તો MS લાગે। તો ધીસ ઇઝ મિસિસ શાહ એટલે શાહ, કે આ શ્રીમતી શાહ છે। ત્રીજું ઉદાહરણ, આ બગીચો છે। એને કઈ રીતે અંગ્રેજીમાં કહેશું? તો કે આ માટે ધીસ, ત્યારબાદ ઇઝ અ, બગીચાને અંગ્રેજીમાં કહેવાય ગાર્ડન। ધીસ ઇઝ અ ગાર્ડન એટલે કે આ બગીચો છે। ચોથું ઉદાહરણ, આ સિંહ છે। તો આ માટે ધીસ, ધીસ પછી ઇઝ, ધીસ ઇઝ અ સિંહ એટલે અંગ્રેજીમાં એને કહેવાય લાયન। ધીસ ઇઝ અ લાયન એટલે કે આ સિંહ છે। અંગ્રેજીની વાક્ય રચના મિત્રો એવી હોય, પહેલાં હંમેશા કર્તા હોય, પછી હોય ક્રિયાપદ અને ત્યારબાદ હોય છે કર્મ। આ એની વાક્ય રચના। ત્યારબાદ અન્ય શબ્દો જો હોય તો અંગ્રેજીની આ વાક્ય રચના છે, કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ। હવે આ બધા વાક્યો છે, એમાં કર્તા કોણ છે? તો કે ધીસ, આ કર્તા છે। આ ઈજ છે એ ક્રિયાપદ છે, અને આ લાયન છે એ અન્ય શબ્દો, કર્મ કહેવું હોય તો કર્મ પણ કહી શકાય, અથવા અન્ય શબ્દો કહો તો પણ ચાલે। એટલે હંમેશા અંગ્રેજીની વાક્ય રચનામાં પહેલાં કર્તા હોય, પછી ક્રિયાપદ અને પછી અન્ય શબ્દ અથવા કર્મ। આવી જ રીતે બધા વાક્યો અંગ્રેજીની અંદર હંમેશા બનેલા હોય છે। હવે ધીસના આપણે નકાર વાક્યો જોઈએ। એના નકાર વાક્યો કઈ રીતે બનશે? ધીસના નકાર વાક્યો। નકાર વાક્યને અંગ્રેજીમાં કહેવાય નેગેટિવ સેન્ટેન્સીસ।
નેગેટિવ એટલે નકાર, વાક્યોને કહેવાય સેન્ટેન્સીસ. આમાંથી તમે એસ કાઢી નાખો તો સેન્ટેન્સ એટલે એક વચન થઈ જાય, ખાલી વાક્ય. વાક્યને અંગ્રેજીમાં કહેવાય સેન્ટેન્સ. એમાં એસ લગાડી દો તો વાક્યો એટલે કે બહુવચન બની જાય. એમાં પેલું ઉદાહરણ છે, આ એક પેન નથી અથવા આ પેન નથી. તો એવું આપણે અંગ્રેજીમાં કેવું હોય તો કઈ રીતે કહેશું? ધીસ ઇઝ નોટ અ પેન. ધીસ એટલે આ, ઇઝ પછી નોટ પછી અ પેન એટલે કે આ એક પેન નથી. હવે નકાર વાક્ય બનાવવા માટે અંગ્રેજીની અંદર ક્રિયાપદ હોય વાક્યની અંદર, એના પછી તમારે નોટ મૂકી દેવાનું. કોઈ પણ વાક્ય હોય NOT, એના ક્રિયાપદ પછી તમે નોટ મૂકી દો એટલે અંગ્રેજીની અંદર એ વાક્ય નકાર બની જાય. કાળની અંદર દરેક જગ્યાએ આ જ નિયમ લાગુ પડે. ક્રિયાપદ તમે ગોતી લો અને પછી નોટ મૂકી દો એટલે વાક્ય ઓટોમેટિક નકાર બની જાય. એમાં કોઈ ફેરફાર કરવો પડે નહીં, ખાલી નોટ એક મૂકવું પડે. બીજું ઉદાહરણ, આ બિલાડી નથી. ધીસ ઇઝ નોટ અ કેટ. કેટ એટલે બિલાડી. આ બિલાડી નથી. ધીસ ઇઝ નોટ અ કેટ. તો મને આશા છે કે તમને નકાર વાક્યો છે એ સમજાઈ ગયા છે. ક્રિયાપદ પછી નોટ મૂકવું એટલે વાક્ય અંગ્રેજીની અંદર નકાર બની જાય. હવે આપણે જોઈએ ધીસના પ્રશ્નાર્થ વાક્યો. હવે અંગ્રેજીની અંદર પ્રશ્ન વાક્ય કઈ રીતે બને? તો જેવી રીતે નકારની અંદર ક્રિયાપદ પછી આપણે નોટ મૂકતા હતા, એવી રીતે પ્રશ્નાર્થની અંદર ક્રિયાપદ આગળ આવી જાય. ક્રિયાપદ પછી કર્તા અને પછી કર્મ. આ રીતે એની વાક્ય રચના બને. જો શું આ એક પેન છે? પ્રશ્ન પૂછેલો છે કે શું આ પેન છે એમ. તો ઇઝ આગળ આવી ગયો છે. ઇઝ ધીસ અ પેન? અથવા સીધું તમને ખબર ન પડે તો આ રીતે લખી નાખાય સાદું વાક્ય કે ધીસ ઇઝ અ પેન. ધીસ ઇઝ અ પેન એટલે કે આ એક પેન છે. હવે એનો પ્રશ્ન બને એમ કે શું આ એક પેન છે? તો આમાં જે ક્રિયાપદ છે એને આગળ કરી દો એટલે કે ઇઝ ધીસ. આ બે શબ્દો છે એનું ખાલી સ્થાન બદલે. ઇઝ અહીં આવી ગયું કર્તા તરીકે અને ધીસ એને પછી વહી ગયું કે ઇઝ ધીસ અ પેન? શું આ એક પેન છે? એવી રીતે ક્રિયાપદને આગળ લઈ લેવાનું, કર્તાને પાછળ, અને વાહેના જે શબ્દો હોય પાછળના એમને મૂકી દેવાના એટલે વાક્ય અંગ્રેજીની અંદર પ્રશ્નાર્થ બની જાય. બીજું ઉદાહરણ, શું આ બિલાડી છે? તો ઇઝ ધીસ અ કેટ? ઇઝ ધીસ અ કેટ? શું આ બિલાડી છે? કેટ એટલે બિલાડી. તો મને આશા છે કે પ્રશ્નાર્થ વાક્ય તમને સમજાઈ ગયા છે. ક્રિયાપદને મિત્રો કર્તાની જગ્યાએ એટલે કે ક્રિયાપદને આગળ મૂકી દેવાનું, ત્યારબાદ કર્તા મૂકવાનું, પાછળનો જે કર્મ હોય અથવા અન્ય શબ્દો હોય એમને મૂકી અને છેલ્લે પ્રશ્નાર્થ નિશાની એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો બની જાય. પ્રશ્નાર્થને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ વાક્ય એટલે સેન્ટેન્સ. દર્શક સર્વનામનો બીજો શબ્દ ધેટ. THAT. ધેટ એનો અર્થ થાય પહેલાં, પહેલી, પહેલું અથવા પહેલો. આ ચારમાંથી કોઈ પણ એક અર્થ તમે, આ ચારે ચાર અર્થ ટૂંકમાં ધેટના જ થાય છે. હવે એનો ઉપયોગ આપણે જોઈએ. દૂરની કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધેટ વપરાય છે. આપણાથી ટૂંકમાં આપણે જ્યાં ઊભા હોય ત્યાંથી થોડીક દૂર વસ્તુ રહેલી હોય, બરાબર? તો દૂરની કોઈ પણ એક વસ્તુને ખાસ યાદ રાખજો, એક વચન ના મારે હંમેશા ધેટ વપરાય. દૂરની કોઈ પણ એક વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, સ્થળ હોય, જગ્યા હોય કોઈ, અથવા પ્રાણી હોય કે પક્ષી હોય કે ગમે તે હોય, તો એને દર્શાવવા માટે અંગ્રેજીની અંદર ધેટ શબ્દ વપરાય છે. ચાલો એના ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે પેલી ઢીંગલી છે. હવે આપણે એને અંગ્રેજીમાં કેવું હોય તો કઈ રીતે કહેશું? તો કે પેલી માટે શબ્દ છે ધેટ. ધેટ ઇઝ અ ડોલ એટલે કે ડોલ એટલે ઢીંગલી. પેલી ઢીંગલી છે. પેલી એટલે ધેટ છે એને અંગ્રેજીમાં કહેવાય ઇઝ. એ છે આર્ટિકલ છે. હંમેશા આર્ટિકલ આપણે શીખી ગયા છે. એની આઈ બટનની અંદર હું લિંક આપી દઈશ. જો તમે વિડીયો જોયો ન હોય તો આર્ટિકલનો વિડીયો એમાં જોઈ લેજો. ડોલ એટલે થાય ઢીંગલી. ધેટ ઇઝ અ ડોલ એટલે કે પેલી ઢીંગલી છે. બીજું ઉદાહરણ, પહેલાં અમારા સર છે. તો પહેલાંને કહેવાય અંગ્રેજીમાં ધેટ. ધેટ પછી ઇઝ. ધેટ ઇઝ અમારાને અંગ્રેજીમાં કહેવાય અવર. સર એટલે સર. ધેટ ઇઝ અવર સર એટલે કે પહેલાં અમારા સર છે. ત્રીજું ઉદાહરણ, પેલું કૂતરું છે. તો પેલુંને કહેવાય ધેટ. ત્યારબાદ ઇઝ. ધેટ ઇઝ અ ડોગ. ડોગ એટલે કૂતરું.
પેલું કૂતરું છે એટલે કે ધેટ ઇઝ અ ડોગ. ચોથું ઉદાહરણ, પેલો ટપાલી છે. એને આપણે અંગ્રેજીમાં કઈ રીતે કહેશું? તો કે પેલો એટલે ધેટ, ત્યારબાદ વર્તમાનકાળની અંદર ઇઝ, ધેટ ઇઝ અ પોસ્ટમેન. પોસ્ટમેન એટલે ટપાલી, ધેટ ઇઝ અ પોસ્ટમેન. તો ધેટના બધા આપણે ચારે ચાર ઉદાહરણ જોયા, એ હકાર વાક્યો છે. એની વાક્ય રચના કઈ રીતે છે? તો કે કર્તા, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અથવા અન્ય શબ્દો. તો આમાં ધેટ છે એ કર્તા છે, ઈજ છે એ ક્રિયાપદ છે, અને આ ડોલ છે એ કર્મ છે અથવા એને કહેવાય અન્ય શબ્દ, અને એ છે એ આર્ટિકલ છે. તો હકારની વાક્ય રચના આવી રીતે છે. હવે આપણે ધેટના નકાર વાક્યો, ધેટના નકાર વાક્યો જોઈએ. નકારને કહેવાય નેગેટિવ, વાક્યોને કહેવાય સેન્ટેન્સીસ, એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્યો. કઈ રીતે નકાર વાક્ય બને? જો પેલી ઢીંગલી નથી, બરાબર, પેલી ઢીંગલી નથી. તો ધેટ ઇઝ નોટ અ ડોલ, ધેટ ઇઝ નોટ અ ડોલ. આમ જે ઇઝ છે ક્રિયાપદ, અંગ્રેજીની અંદર હંમેશા ક્રિયાપદ પછી તમે નોટ મૂકી દો તો અંગ્રેજીનું એ વાક્ય હંમેશા નકાર બની જાય, કારણ કે નોટ એટલે નથી. ધેટ ઇઝ નોટ અ ક્રિયાપદ, ક્રિયાપદ પછી જ હંમેશા નોટ આવે. અહીં ઇઝ નોટનું તમે ટૂંકું રૂપ છે એ પણ તમે મૂકી શકો. ઇઝ નોટ લખવું ન હોય તો ઇઝન્ટ, ISN પછી ઉપર આમ રેફ જેવું અને T, ઇઝન્ટ. આઈનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. તો અહીં તમે ઇઝ નોટની જગ્યાએ ઇઝન્ટ પણ મૂકી શકો. બીજું ઉદાહરણ, પહેલાં અમારા સર નથી, પહેલાં અમારા સર નથી. ધેટ ઇઝ નોટ અવર સર, ધેટ ઇઝ નોટ અવર સર. તો ક્રિયાપદ છે એના પછી નોટ. ત્રીજું ઉદાહરણ, પેલું કૂતરું નથી. ધેટ ઇઝ નોટ અ ડોગ, ધેટ ઇઝ નોટ અ ડોગ. ક્રિયાપદ પછી નોટ. તો અંગ્રેજીની અંદર તમે ક્રિયાપદ પછી નોટ મૂકી દો એટલે વાક્ય છે હંમેશા નકાર બની જાય. હવે આપણે જોઈએ ધેટના પ્રશ્નાર્થ વાક્યો. ધેટના પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ, અને વાક્યો એટલે સેન્ટેન્સીસ. ખાલી વાક્ય હોય તો એને સેન્ટેન્સ કહેવાય, વાક્યોને સેન્ટેન્સીસ એવો એનો ઉચ્ચાર થઈ જાય. પ્રશ્ન વાક્ય કઈ રીતે બને? તો કે પ્રશ્ન વાક્યની અંદર હંમેશા ક્રિયાપદ છે એ આગળ આવી જાય, ત્યારબાદ કર્તા અને ત્યારબાદ કર્મ. ક્રિયાપદ છે આગળ આવી જાય. જોઈએ આપણે ઉદાહરણ, શું પેલી ઢીંગલી છે? એટલે આ ધેટ ઇઝ હોય તો ઇઝ આગળ થઈ ગયું. પહેલાં આપણે સાદી રીતે લખીએ કે પેલી ઢીંગલી છે. સાદું વાક્ય આવી રીતે થશે, ધેટ ઇઝ અ ડોલ, ધેટ ઇઝ અ ડોલ. હવે આપણે એને પ્રશ્નાર્થમાં બદલીએ, એટલે કે શું પેલી ઢીંગલી છે? તો ઇઝ છે એ આગળ આવી જશે, આમ ઇઝ પછી આ ધેટ પાછળ વહી જશે, અને આ એમને ઇઝ ધેટ અ ડોલ, અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. ઇઝ ધેટ અ ડોલ એટલે કે શું પેલી ઢીંગલી છે? એટલે પ્રશ્ન વાક્યની અંદર હંમેશા મિત્રો યાદ રાખવું, ક્રિયાપદ હંમેશા આગળ થઈ જાય અને છેલ્લે આવે પ્રશ્નાર્થની નિશાની. બીજું ઉદાહરણ, શું પેલું લીમડાનું વૃક્ષ છે? શું પેલું લીમડાનું વૃક્ષ છે? ઇઝ ધેટ અ નીમ ટ્રી, નીમ ટ્રી એટલે લીમડાનું વૃક્ષ, અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. ક્રિયાપદ જો અહીં પણ આપણે આગળ લીધેલું છે, ઇઝ ધેટ અ નીમ ટ્રી. વાક્યની શરૂઆતની અંદર હંમેશા કેપિટલ અક્ષર જ વપરાય, એટલા માટે આઈ છે આપણે અહીં કેપિટલ કરેલો છે. અને અંગ્રેજીની અંદર આઈ ગમે જ્યાં એકલો વપરાતો હોય તો હંમેશા કેપિટલમાં જ લખાય, એ પણ એનો નિયમ છે. તો પ્રશ્નાર્થ વાક્ય છે મિત્રો તમને સમજાઈ ગયા છે. ક્રિયાપદ હંમેશા આગળ લેવાનું, ત્યારબાદ કર્તા, ત્યારબાદ કર્મ, અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. એટલે કોઈ પણ વાક્ય અંગ્રેજીની અંદર પ્રશ્નાર્થ બની જાય. હકાર જો તમને સમજાઈ જાય તો નકાર અને પ્રશ્નાર્થ બંને સહેલા છે. નકારની અંદર ક્રિયાપદ પછી નોટ આવે એટલે નકાર બની જાય, અને પ્રશ્નાર્થની અંદર ક્રિયાપદ આગળ આવી જાય અને પછી કર્તા, પછી અન્ય શબ્દો, અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની, એટલે વાક્ય પ્રશ્નાર્થ બની જાય. કારણ કે ધીસનો અર્થ પણ આ જ થાય, પણ એક વચનમાં થાય, પણ આ ધીઝ એટલે કે આ પણ એ બહુવચનની અંદર એનો અર્થ થશે. હવે THIS ધીસનું બહુવચન ધીઝ, ધીઝ થાય છે, બરાબર. ધીસ આપણે હમણાં જ આપણે શીખ્યા, તો એનું બહુવચન થાય ધીઝ. હવે એનો ઉપયોગ આપણે જોઈએ. નજીકની કોઈ પણ એક કરતાં વધારે વસ્તુ હોય, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધીસ વપરાય છે. સમજીએ આપણે એનું. આપણી નજીકની અંદર
કોઈ પણ એક કરતાં વધારે વસ્તુ હોય, એક કરતાં વધારે એટલે કે બહુવચન કહેવાય એને. તો એક કરતાં વધારે વસ્તુ હોય, વ્યક્તિ હોય, સ્થળ હોય અને પ્રાણી હોય તો એને આપણે બતાવવું હોય અંગ્રેજીની અંદર, તો એને દર્શાવવા માટે ધીસ શબ્દ વપરાય છે. ચાલો એના ઉદાહરણ જોઈએ. હકાર વાક્યો છે બધા. પેલું ઉદાહરણ છે, આ છોકરાઓ છે. આપણી બાજુમાં નિશાળ ઊભા હોય, ઘણા બધા છોકરાઓ હોય, આપણે અંગ્રેજીમાં કેવું હોય કે આ છોકરાઓ છે. તો કઈ રીતે કહેશું? તો ખબર કેમ પડે કે આ માટે આપણે ધીસ વાપરવો કે ધીજ વાપરવો? આ બેમાંથી કયા શબ્દ વાપરવા? બેનો ગુજરાતીમાં અર્થ ધીસનો પણ આ થાય ને ધીજનો પણ આ જ થાય. તો એના પછીનું જે કર્મ હોય એના આધારે આપણને ખબર પડે. કારણ કે જો છોકરાઓ બહુવચન છે, તો બહુવચન હોય તો આનો અંગ્રેજી આપણે ધીસ કરી શકીએ નહીં, ફરજિયાત આપણે ધીજ જ કરવું પડે. એટલે એના પછીનો જે શબ્દ હોય એના આધારે આપણને ખબર પડે કે આ માટે આપણે ધીસ મૂકવું છે કે ધીજ. તો અહીં છોકરાઓ બહુવચન છે તો આ માટે ધીજ. ધીસ પછી વર્તમાન કાળની અંદર બી ક્રિયાપદનું આર રૂપ જ આવે હંમેશા, AR. ધીસ આર છોકરાઓને કહેવાય બોયઝ. અહીં BOY એટલે એક છોકરો, એમાં એસ લગાડી અને એનું બહુવચન કરેલું છે. બહુવચન નિયમનો વિડીયો મેં બનાવેલો છે, જો તમે જોયો ન હોય તો આઈ બટનની અંદર એની લિંક હું આપી દઈશ, તમે જોઈ લેજો. એસ લગાડી અને આપણે એનું બહુવચન કર્યું છે બોયઝ, એટલે કે આ છોકરાઓ છે. બહુવચનના નામની આગળ કોઈ દિવસ એ કે એન આર્ટિકલ આવતા નથી, એટલે અહીં આર્ટિકલ આપણે મૂકેલા નથી. બીજું ઉદાહરણ, આ પગથિયાઓ છે. સીડી હોય આપણે ઘરે મેળીની, તો એના પગથિયા હોય ને, તો આ પગથિયાઓ છે. આપણે એવું અંગ્રેજીમાં કેવું હોય તો ધીઝ આર સ્ટેપ્સ. સ્ટેપ્સ એટલે પગથિયાઓ. સ્ટેપ એટલે પગથિયું થાય, એમાં યસ લગાડી અને એનું બહુવચન કરવામાં આવ્યું છે એટલે પગથિયાઓ. ધીઝ આર સ્ટેપ્સ. તો આ ધીઝના હકાર વાક્યો થયા. હવે આપણે એને જોઈએ નકાર વાક્યો. નકાર વાક્યો સાવ સહેલા હોય મિત્રો. પેલું ઉદાહરણ આપણે જોઈએ, આ પંખાઓ નથી. આ પંખાઓ નથી. તો આ માટે ધીઝ પછી આર પછી નોટ. કારણ કે અહીં ધીજ છે એ કર્તા છે, આર છે એ ક્રિયાપદ છે, અને અંગ્રેજીની અંદર નકાર વાક્ય જ્યારે બનાવતા હોય ત્યારે ક્રિયાપદ પછી નોટ મૂકી દેવાનું. ધીઝ આર નોટ પંખા એટલે ફેન્સ. ધીઝ આર નોટ ફેન્સ એટલે કે એની વાક્ય રચના આવી થાય, કર્તા, ક્રિયાપદ અને નોટ, પછી અન્ય શબ્દો જે હોય વધારાના. બરાબર? ક્રિયાપદ પછી તમે નોટ મૂકી દો એટલે હંમેશા અંગ્રેજીની અંદર નકાર વાક્ય બની જાય. ધીઝ આર નોટ ફેન્સ એટલે કે આ પંખાઓ નથી. બીજું, આ દુકાનો નથી. તો ધીઝ આર નોટ શોપ્સ. SHOP, શોપ એટલે દુકાન, એમાં એસ લગાડી બહુવચન કર્યું, શોપ્સ એટલે દુકાનો. હવે આર નોટ જો તમારે મૂકવું ન હોય તો એનું ટૂંકું રૂપ થાય આરન્ટ. ARENT. આવી રીતે તમે મૂકી શકો આરન્ટ. આર નોટ જો તમારે મૂકવું ન હોય તો આરન્ટ મૂકી શકાય. ધીઝ આરન્ટ શોપ. બેનો અર્થ એક જ થાય. હવે આપણે જોઈએ ધીઝના પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્ય પણ સાવ છેલ્લા હોય, એમાં તમારે ક્રિયાપદ હોય એને આગળ કરવું પડે, ત્યારબાદ કર્તા, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો જો હોય તો. શું આ ગાયો છે? તો આપણે એનું પહેલાં સાદું વાક્ય લખીએ કે આ ગાયો છે, એને આપણે એવી રીતે સાદું વાક્ય લખીએ. હકાર, ધીઝ આર કાઉસ એટલે કે આ ગાયો છે. હવે આપણે એનું પ્રશ્નાર્થ બનાવવું કે શું આ ગાયો છે? તો આર છે એને આગળ કરી દેવાનું. આર ધીઝ, આનું સ્થાન અહીંયા આવી ગયું, આનું છે અહીંયા આવી ગયું. આર ધીઝ કાઉસ, શું આ ગાયો છે? થઈ ગયો છે. આર ધીઝ કાઉસ, શું આ ગાયો છે? બીજું વાક્ય, શું આ દર્દીઓ છે? તો આર ધીઝ પેશન્ટ્સ. પેશન્ટ એટલે દર્દીઓ. આર ધીઝ પેશન્ટ્સ, શું આ દર્દીઓ છે? તો પ્રશ્નાર્થ વાક્યની અંદર હંમેશા ક્રિયાપદ આગળ આવે, ત્યારબાદ કરતા, ત્યારબાદ વધારાના જે શબ્દો હોય અને છેલ્લે પ્રશ્નાર્થ નિશાને, એટલે એ વાક્ય છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બની જાય. તો તમને પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય એ સમજાઈ ગયા હશે. હવે આપણે જોઈએ એના પછીનો શબ્દ. ચોથો શબ્દ છે THOSE, ધોઝ. એનો અર્થ થાય પહેલાં અથવા પહેલી, પણ આ બહુવચનની અંદર, એક વચનમાં નહીં, કારણ કે ધેટની અંદર પણ પહેલાં અને પહેલી આવતો હતો. તો ધોઝ એને ગુજરાતી અર્થ થાય પહેલાં અથવા પહેલી. હવે ધેટનું બહુવચન ધોઝ થાય છે. ધેટ છે આપણે હમણાં થોડા સમય પહેલાં શીખ્યા, તો એનું બહુવચન થાય ધોઝ.
હવે એનો આપણે ઉપયોગ જોઈએ. દૂરની કોઈ પણ એક કરતાં વધારે વસ્તુ, જો એક કરતાં વધારે એટલે હંમેશા બહુવચનીય નામ સાથે ધોજ આવે છે. દૂરની કોઈ પણ એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધોજ વપરાય છે. આપણાથી દૂર થોડુંક વધારે વસ્તુ હોય, વ્યક્તિ હોય, સ્થળ હોય કે પ્રાણી હોય, તો એને અંગ્રેજીમાં કઈ રીતે બતાવી શકાય? તો ધોજની મદદથી બતાવી શકાય. ઉદાહરણ જોઈએ. પહેલાં વૃક્ષો છે, તો પહેલાં એટલે ધોજ. ધોજ પછી હંમેશા આવે આર. ધોજ આર વૃક્ષો, એને કહેવાય ટ્રી. એમાં એસ લગાડી અને એનું બહુવચન કરવામાં આવ્યું છે. ધોજ આર ટ્રીસ, એટલે કે પહેલાં વૃક્ષો છે. પહેલી બારીઓ છે, તો ધોજ આર બારીને અંગ્રેજીમાં કહેવાય વિન્ડો. એમાં એસ લગાડી અને એનું બહુવચન કરવામાં આવ્યું છે વિન્ડોઝ. ધોજ આર વિન્ડોઝ, પહેલી બારીઓ છે. વિદ્યાર્થીઓ નથી, એને આપણે અંગ્રેજીમાં કઈ રીતે કહેશું? તો પહેલાં માટે ધોજ, એના પછી આર. ધોજ આર નોટ સ્ટુડન્ટ્સ, એટલે કે પહેલાં વિદ્યાર્થીઓ એટલે સ્ટુડન્ટ. એમાં એસ લગાડી અને એનું બહુવચન કરવામાં આવ્યું છે. ધોજ આર નોટ સ્ટુડન્ટ્સ, એટલે કે પહેલાં વિદ્યાર્થીઓ નથી. નકાર વાક્ય છે, આગળ પણ મેં તમને શીખવાડ્યું છે કે ક્રિયાપદ પછી તમે નોટ મૂકી દો. જો નોટ મૂકેલું છે NOT, ક્રિયાપદ છે આમાં આર છે, પછી નોટ મૂકી દો એટલે વાક્ય હંમેશા નકાર બની જાય. બીજું ઉદાહરણ. પેલી છોકરીઓ નથી, એટલે કે ધોઝ આર નોટ ગર્લ્સ. ધોઝ આર નોટ ગર્લ્સ. હવે જોઈએ ને ધોઝના પ્રશ્નાર્થ વાક્યો, એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. પેલું ઉદાહરણ. શું પેલા છોકરાઓ છે? તો એનું અંગ્રેજી થશે ધોઝ આર, એટલે કે આર. ક્રિયાપદ હંમેશા પ્રશ્નાર્થની અંદર આગળ હોય છે. આર ધોઝ બોયઝ, શું પેલા છોકરાઓ છે? અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્યની અંદર હંમેશા પ્રશ્નાર્થની નિશાની મૂકવી પડે. આર ધોઝ બોયઝ. બીજું ઉદાહરણ. શું પેલી પરીઓ છે? તો આર ધોઝ ફેરીઝ. ફેરી એટલે એક પરી. અહીંયા એનો ફેરીનો સ્પેલિંગ આવો છે, FIRIY. બહુવચનનો નિયમ છે, વાયની પહેલાં વ્યંજન છે એટલા માટે વાયની જગ્યાએ આઈ કરી અને ES પ્રત્યે લગાડવામાં આવ્યો છે ફેરીસ. એટલે આર ધોઝ ફેરીસ, શું પેલી પરીઓ છે? તો નકારની અંદર સાવ સહેલું હોય મિત્રો. ક્રિયાપદ પછી નોટ મૂકી દો એટલે વાક્ય નકાર થઈ જાય. અને પ્રશ્નાર્થની અંદર ક્રિયાપદ તમે આગળ મૂકી દો અને પછી કર્તા અને પછી કર્મ, એટલે વાક્ય છે એ પ્રશ્નાર્થમાં બદલી જાય. તો આપણે જે 4 શબ્દો શીખ્યા, બરાબર, ધીસ, ધેટ, ધીસ અને ધોઝ, એ ચારેય શબ્દોનો ઉપયોગ કરી અને અહીં એક્સરસાઇઝ આપેલી છે, તો એ એક્સરસાઇઝ આપણે કરી લઈએ. ટ્રાન્સલેટ ઇન્ટુ ઇંગ્લિશ, એટલે કે આ વાક્યો છે ગુજરાતીમાં આપેલા છે, એને અંગ્રેજીમાં ફેરવું. પહેલું વાક્ય છે, આ ઘડિયાળ છે. હવે જો આ માટે અંગ્રેજીમાં શબ્દ છે ધીસ અથવા ધીઝ, તો એમાંથી કયો શબ્દ મૂકવો? ઘડિયાળ એકવચન છે એટલા માટે આનું અહીં અંગ્રેજી થશે ધીસ. ધીસ પછી ઇઝ. ધીસ ઇઝ અ ઘડિયાળને અંગ્રેજીમાં કહેવાય વોચ, WATCH. ધીસ ઇઝ અ વોચ, એટલે કે આ ઘડિયાળ છે. બીજું ઉદાહરણ. આ ગાય નથી. હવે જો આ નકાર વાક્ય છે મિત્રો, અહીં છેલ્લે લખેલું છે નથી એટલે નકાર, ને છે હોય તો હકાર હોય, નથી એટલે નકાર બતાવે. આ ગાય નથી, તો આ ગાય એકવચન છે એટલા માટે આનું અહીં આપણે અંગ્રેજી થશે ધીસ. ધીસ ઇઝ નોટ. નકાર વાક્યમાં હંમેશા ક્રિયાપદ પછી નોટ આવે. ધીસ ઇઝ નોટ અ, ગાયને કહેવાય કાઉ. ધીસ ઇઝ નોટ અ કાઉ, એટલે કે આ ગાય નથી. ત્રીજું ઉદાહરણ. શું આ નિશાળ છે? પ્રશ્નાર્થ વાક્ય છે મિત્રો. જો શું આ નિશાળ છે, તો પહેલાં આપણે શું, હવે આમાં આ નિશાળ એક વચન છે, આ માટે આવશે ધીસ, પણ ધીસ પછી ઇઝ આવે તો અહીં ક્રિયાપદ આપણે આગળ મૂકી દેવાનું મૂળથી. ઇઝ ધીસ અ સ્કૂલ, અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. ઇઝ ધીસ અ સ્કૂલ, એટલે કે શું આ નિશાળ છે? એવી રીતે. ચોથું ઉદાહરણ. પેલી નોટબુક છે. હવે પેલું માટે અંગ્રેજીમાં શબ્દ આવે નોટબુક એકવચન છે, અને પેલી માટે આવે ધેટ. ધેટ ઇઝ અ નોટબુકને કહેવાય. નોટબુક લખો તો હાલે અને બુક લખો તો હાલે. ધેટ ઇઝ અ નોટબુક. હકાર વાક્ય છે, બરાબર. ધેટ ઇઝ અ નોટબુક, એટલે કે પેલી નોટબુક છે. પાંચમું વાક્ય. પેલા શિક્ષક નથી. જો નકાર વાક્ય છે, પેલા શિક્ષક નથી. શિક્ષક એકવચન છે એટલે પેલા માટે આવશે ધેટ. ધેટ પછી ઇઝ પછી નોટ, નકાર છે એટલા માટે ક્રિયાપદ પછી નોટ.
ધેટ ઇઝ નોટ અ ટીચર. ધેટ ઇઝ નોટ અ ટીચર એટલે કે પેલા શિક્ષક નથી. છઠ્ઠું વાક્ય, શું પેલી બારી છે? હવે પેલી બારી એકવચન છે એટલા માટે પેલી માટે આવશે ધેટ, પણ શું માટે આપણે લખશું ઇઝ. ઇઝ ધેટ અ વિન્ડો? વિન્ડો એટલે થાય મિત્રો બારી. ઇઝ ધેટ અ વિન્ડો? શું પેલી બારી છે? સાતમું વાક્ય, આ વાંદરાઓ છે. આ વાંદરાઓ છે. હવે વાંદરાઓ બહુવચન છે તો આનું આપણે અંગ્રેજી કરશું અહીં ધીઝ. THESE. ધીઝ પછી આવે આર. ધીઝ આર વાંદરાઓ, એને અંગ્રેજીમાં કહેવાય મંકી. MONKEY. અને એનું બહુવચન આપણે કરી નાખીએ એટલે યસ લગાડી દેવાનું. ધીઝ આર મંકીઝ એટલે કે આ વાંદરાઓ છે. આઠમું વાક્ય, આ અભિનેત્રીઓ નથી. આ અભિનેત્રીઓ નથી. હવે અભિનેત્રીઓ બહુવચન છે એટલા માટે આ માટે આવશે ધીઝ. ધીઝ ત્યારબાદ આર. ધીઝ આર. હવે અભિનેત્રીને અંગ્રેજીમાં કહેવાય હિરોઈન્સ. તો HEROINES હિરોઈન્સ. ધીઝ આર નથી નકાર છે એટલે આર પછી નોટ ભૂલાઈ ગયું છે. ધીઝ આર નોટ હિરોઈન્સ એટલે કે આ અભિનેત્રીઓ નથી, અથવા અભિનેત્રીઓ માટે એક્ટ્રેસીસ એવો સ્પેલિંગ પણ તમે મૂકી શકો. ધીઝ આર નોટ હિરોઈન્સ. નવમું વાક્ય, શું આ બાળકો છે? શું આ બાળકો છે? હવે બાળકો બહુવચન એટલા માટે આ માટે આવશે ધીઝ, પણ એને પ્રશ્નાર્થ છે એટલા માટે આર આગળ મૂકશું આપણે. આર ધીઝ. બાળકોને કહેવાય ચિલ્ડ્રન. CHILDREN. આર ધીઝ ચિલ્ડ્રન એટલે કે શું આ બાળકો છે? બરાબર. છેલ્લા પ્રશ્નાર્થની નિશાની. 10મું વાક્ય, પેલા ઉંદરો છે. પેલા ઉંદરો છે. હવે ઉંદરો બહુવચન છે, પેલા માટે આવશે ધોઝ. ધોઝ ત્યારબાદ આર. ધોઝ આર. હવે ઉંદરો એનું બહુવચનમાં લખાય માઇસ. માઉસ એટલે ઉંદર થાય પણ એનું બહુવચન થાય માઇસ. MICE. ધોઝ આર માઇસ એટલે કે પેલા ઉંદરો છે. 11મું વાક્ય, શું પેલા ભિખારીઓ છે? પ્રશ્નાર્થ વાક્ય છે. શું પેલા ભિખારીઓ છે? ભિખારીઓ બહુવચન એટલે પેલા માટે આવશે ધોઝ, પણ ધોઝને આગળ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આર આગળ આવશે. આર ધોઝ. આર ધોઝ. ભિખારીને કહેવાય બેગર્સ. BEGGARS. બેગર્સ એટલે બેગર એટલે ભિખારીમાં એસ લગાડી અને એને બેગર્સ એટલે કે ભિખારીઓ બહુવચન કરવામાં આવ્યું છે. આર ધોઝ બેગર્સ. અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની એટલે શું પેલા ભિખારીઓ છે? છેલ્લું વાક્ય, પેલા છાપાઓ નથી. પેલા છાપાઓ નથી નકાર વાક્ય છે તો પેલા માટે આવશે ધોઝ. ધોઝ આર નોટ. હવે છાપાઓને કહેવાય ન્યૂઝપેપર. NEWSPAPER. અને એમાં એસ લગાડી દે એટલે બહુવચન